ઈસુ જ વચન દિયેલ ખ્રિસ્ત આહા। જદવો દેવની દુનિયાલા બનવા તો અખા જ બેસ હતા, કાંઈ પાપ નહીં હતા। આદમ અને હવા એક દૂસરે વર માયા કર હતા અને તે દેવલા માયા કર હતા, કાંઈ અજેરી કાં તો મરણ નહીં હતા। દેવ વિશે જ દુનિયાલા ગવસ હતા। શેતાનની સાપને મારફતે બાગમાં હવા હારી ગોઠ કરી કા તો તીલા ધોકા દેવલા માગ હતા। તા હવા અને આદમની દેવની વિરુદ્ધ પાપ કરા કા તેહી પાપ કરેલ હતા, તે साठी ધરતી પર રહેનારા અખા જના મરતા હા। કા આદમ અને હવાની પાપ કરેલ હતા, તે साठी કાંઈ દુસરા બી વેઠ હોઈના તે દેવના દુશ્મન બની ગયા। તેના પરિણામને રીતે તહા પાसून દરેક માણસની પાપ કરેલા હા। દરેક માણસ જલમ પાसून જ દેવના દુશ્મન આહાત। દેવ અને લોકાશે મધી શાંતિ નહીં હતી, પણ દેવ શાંતિની સ્થાપના કરુલા માગ હતા। દેવની પ્રતિજ્ઞા કરી કા હવાના એક વંશ શેતાનની ડોકીલા સુંદી ટાકેલ। તેની ये બી सांगा કા શેતાન તેને ગોડાલા ચાવીલ। દુસરે શબ્દમાં શેતાન ખ્રિસ્તલા મારી ટાકેલ, પણ દેવ તેલા ફિરીને જીતા કરી દીલ। તેને માગून ખ્રિસ્ત શેતાનની શક્તિલા કાયમને साठी સમાપ્ત કરી દીલ। खूप वर्षा मागून देवनी जाहीर करा का तो ख्रिस्त ईसू आहा। देवनी ते पूर पासून તેને કુટુંબલા બચવના જેલા તો લયુલા હતા નોહલા એક હોડી બનવલા साठी सांगना का તો એ રીતે દેવની તે લોકાશાલા બચવા જે તેને વર વિશ્વાસ કર હતા। એ રીતે તે અખાય દેવને મારફતે મારી ટાકુને યોગ્ય હતા, કા તેહી પાપ કરેલ હતા, પણ દેવની જે તેને વર વિશ્વાસ કરતા હા તે અખ્खे શાલા બચવુલા साठी ઈસુલા ધવાડા। खूप वर्षा पावत याजक देवने साठी बलिदान चढवो હતા। ये दाखवो का लोकाशी पाप करा અને ઈ કા દેવને મારફતે તેહાલા દંડ દેવને યોગ્ય હતા, પણ ત્યાં બલિદાન તેને પાપશાલા માફ નહીં કરી શક હતા। ઈસુ અખેસે કરતા મોટા મહાયાજક આહા। તેની તી કરા જે કોની યાજક નહીં કરી શક હતા। તેની એક જ બલિદાન હુઈલા साठी પદરલા દી દીધા, જે કોનાને બી પાપલા મીટવી શક હતા। તેની સ્વીકાર કરા કા દેવ અખેસે પાપસે साठी તેલા દંડ દે, તે કારણે ઈસુ સિદ્ધ મહાયાજક હતા। દેવની ઇબ્રાહિમલા सांगा માં તુને મારફતે દુનિયાને અખ્ખે કુળ સહલા આશીર્વાદ દીન। ઈસુ એ જ ઇબ્રાહિમના વંશ હતા। દેવ ઇબ્રાહિમને મારફતે અખ્ખે કુળ સહલા આશીર્વાદ દે, કા જે ઈસુ પર વિશ્વાસ કરતા હા देव ते अखे साला पाप पासून बचव। जद्व या लोका ईसू वर विश्वास करता हा तर देव तेहाला इब्राहिमना वंशना मान। देवनी इब्राहिमला सांगा का तो तेना पदरना पोसा તેને साठी બલિદાન કરી દીલ, પણ માગून દેવની ઈસાકને બદલામાં બલિદાન કરુલા साठी એક મેંઢા દીના। આપલે અખા આપલે પાપસે साठी મારી ટાકુને યોગ્ય હતા, પણ દેવની આપલે જાગાवर મરુલા साठी ઈસુલા બલિદાનને રૂપમાં દીધા। એ કારણે આપલે ઈસુલા દેવના મેંઢા સાંગજહન। જદવ દેવની મિસર वर છેલ્લી મરકી દવાડી તો તેની દરેક ઇસરાયેલી કુટુંબલા सांगा का એક મેંઢાના બલિદાન કરત। તે મેંઢામાં કાંઈ દોષ નહીં રહુલા પડ। તહા તેહને દારને ચોકટાસે વર અને બાજુ સાહમાં તેહી તેને રગતલા લાવુલા હતા। જદવ દેવની તે રગતલા હેરા તો તેહને ઘરા સા પાसून पुढं निघी ગયા અને તેને पुढं जन्मेल પોસાસાલા નહીં મારના। જદવ ઈ હુઈના તો દેવની તેલા પાસ્કાના સણ सांगा। ઈસુ પાસ્કાને સણના એક મેંઢાને જીસા આહા। તેની કદી પાપ નહીં કરા, તે साठी તેમાં કાંઈ બી ખોટા નહીં હતા, તો પાસ્કાને સણને સમયમાં મરના। જદવ કોની ઈસુ પર વિશ્વાસ કરહ તા ઈસુના રગત તે માણસને પાપસી કિંમત ચૂકવો હ। ઈ ઈસા હા જીસા કા દેવ તે માણસ પાसून पुढं निघी ગયા, કા તો તેલા દંડ નહીં દે। દેવની ઇસરાયેલ લોકાસે હારી એક કરાર કરા, કા તે ઈસા લોકા હતા જેહાલા દેવની પદરના હુઈલા પસંદ કરેલ હતા, પણ આતા દેવની એક ઈસા કરાર કરેલ હા જે અખેસે साठी હા। જો કને બી જાતિના કોની બી માણસ ये नवा करारला स्वीकार करह तो देवने लोकासामा सामेल हुई जहा। तो ईसा ये साठी करह कहा का तो यीशु वर विश्वास करह।
મૂસા એક દેવ સહુન બોલનાર હતા, જેની દેવને વચનલા મોठे सामर्थ्य हारी प्रचार करणार. पण येशू अखे देव सहून बोलणार सामा अखेचे करता मोठा आहा. तो देव आहा त्यासाठी जी काही बी त्यांनी करा अन सांगना ते देवना काम अन वचन होता. त्यासाठी पवित्र शास्त्र येशूला देवना वचन सांग. देवनी राजा दाऊदला वचन दिયેલ હતા का રાજાને રૂપમાં તેના વંશ દેવને લોકાશાહवर કાયમને साठी રાજ કરેલ. येशू देवना पोसा अन ख्रिस्त आहा. त्यासाठी तो राजा दाऊदना वंशना आहा, जो कायमने साठी राज करी सकह. दाऊद तो इस्रायलना राजा होता, पण येशू अखे दुनियाना राजा आहा. तो फिरीने येईल अन कायमने साठी न्याय अन शांती हारी तेने राजवर राज करेल.